ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. તો આજનો દિવસ અહીંથી ચાલુ કરીએ. જોઈએ ક્યાં ગાડી જાય. હરી મારું ગાડું ક્યાં લઈને ચાલ્યા. દુઆ છંદ, આપણે શોખીન માણસ છીએ દુઆ છંદના. જય માતાજી. અમે હજી ઘરેથી બહાર નીકળ્યા ને તડકો કે મારું કામ. તો અમે ઘરેથી નીકળ્યા હતા ને ગટુભાઈનું એક્ટિવા લેવાનું હતું તો એના ક્લાસે ગયા હતા ને હવે જો આગળ જાય છે અને હવે જાય છે એના ઘરે. ભર તડકામાં નીકળતા તો નીકળી જવાય છે પણ આમ જો 41 ડિગ્રી તો ફાઇનલ હશે. ઊભા રહી ગયા હતા લોકોએ કેમ કે આવી ઠંડી સોરી ગરમીનું કાંઈ ઘરે તો ઉતરાય નહીં એટલે કાંઈક ઠંડુ ઠંડુ ખાશે. તો હું આવી ગઈ હતી અહીંયા ધરુના ઘરે ને જો અમે લોકો છે ને નવો વેપાર રમી છીએ. અહીંયા ભેગો લઈને આવી કે મેં કીધું હાલો ત્યાં નવરા હોય ને બપોરે તો રમશું. કીધું તમે રમતા હતા ને તો આટલા કાર્ડ ભેગા લીધા ને આટલા કરી દીધા હે સ્વાથી આટલા કર્યા હે અને હું છે ને જેલમાં પહોંચી ગઈ. નવો વેપાર રમતા હતા ને તો જો મારી પાસે આટલા બધા કાર્ડ ભેગા થઈ ગયા છે અને જીતું કોણ ધરું? ના ખોટું બોલવા કોણ જીતું? જીતું કોણ? ના એમને હરખું કે તું બસ કોણ જીતું? સ્વાતિ જીતી ગઈ. કેમ કે હવે આ ગેમ બાકી જિંદગી પૂરી જ ન થાય એટલે જેના ઘર વધારે કાર્ડ હોય જીતી જાય એટલે હું જીતી ગઈ. હું અત્યારે મારા સાસરે આવીને છોટા તો બપોરની ધરુના ઘરે જ હતી ને સાંજે તો બધા મહેમાન આવ્યા હતા ગટુભાઈની ખબર પૂછવા માટે. તો એમાં જઈમાં ને કામ કર્યું નવરા થયા પછી જો ત્યારે હું ઘરે આવી અને હવે આજ તો મેં છે ને ત્યાં ચેલેન્જિંગ વિડીયો બનાવ્યો. મેઇન ધરવું એ જલ્દી પોસ્ટ કરીશ, એડિટ કરી લઈશ ને એટલે. અને ત્યાં સુધી આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સારી સારી એવી કોમેન્ટ કરો. અને મળીએ કાલે ફરીથી નવા બ્લોગમાં નવા દિવસમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.